દુધાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલને ભવ્ય અને લાગણીસભર વિદાય. શિક્ષણ, સમાજ સેવા અને આત્મીય સંબંધોના 27 વર્ષના યોગદાનને ગ્રામજનોને શિક્ષણ જગતે કર્યું સલામ. ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગામ ખાતે દુધાપુરા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને શિક્ષક રાજેશભાઈ પટેલની તેમના વતન ફતેપુરા ખાતે બદલી થતા આત્મીયતા અને લાગણીથી છલકાતા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 27 વર્ષથી દુધાપુરા શાળામાં સેવા આપતા રાજેશભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે અને સમાજ સેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોવાથી સમગ્ર ગામ અને તાલુકામાં તેમના પ્રત્યે વિશેષ સ્નેહ અને આદર જોવા મળ્યો હતો. રાજેશભાઈ પટેલ વર્ષ 1998 થી દુધાપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે શાળાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરી શાળાને તાલુકાના અગ્રણી શાળાઓમાં સ્થાન અપાવ્યું હતું. વિદ્યાર્થીઓના શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વ્યક્તિત્વ વિકાસ માટે તેમણે કરેલા કાર્યો આજે પણ યાદગાર છે. ગ્રામજનો સાથેના આત્મીય સંબંધો, સુખ દુઃખમાં સહભાગી થવાની ભાવના અને સૌને પરિવારના સભ્ય સમાન માનવાના તેમના સ્વભાવને કારણે તેમણે ગામના નાના મોટા યુવાનો, વડીલો અને વિદ્યાર્થીઓના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું. તેમની વિદાયના અવસરે સમગ્ર દુધાપુરા ગામ જાણે કોઈ ઉત્સવની ઉજવણી કરી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. રાજેશભાઈને ઘોડા પર બેસાડી ગામમાં ભવ્ય વરઘોડા સ્વરૂપે ફેરવવામાં આવ્યા હતા. ગ્રામજનો, એસએમસીના સભ્યો અને તાલુકા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા શિક્ષણ સંઘના હોદ્દેદારો, મોટી સંખ્યામાં શિક્ષકો, શિક્ષિકાઓ, વરિષ્ઠ નાગરિકો, સામાજિક અને રાજકીય આગેવાનો, પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજગઢ પોલીસ મથકના પૂર્વ પીએસઆઈ આર ગોહિલ, હાલના પીએસઆઈ RS રાઠોડ સહિત અનેક મહાનુભાવોએ રાજેશભાઈ પટેલનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં અંદાજે 1500થી વધુ લોકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં BAPS ગંજ મંદિર ગોધરાના પૂજ્ય સંતોએ આશીર્વચન આપ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. દુધાપુરા શાળાની બાળાઓએ સ્વાગત નૃત્ય રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત લોક કલાકાર ગુલાબસિંહ ચૌહાણ, સંગીત શિક્ષક ભોજક સાહેબ, નિકુંજભાઈ દરજી, લક્ષ્મણભાઈ રાઠવા તેમજ જાણીતા ટીમ લીડર અને લોકગાયક કમલેશ બારોટે ભાવસભર ગીતોની રજૂઆત કરી હતી. આ પ્રસંગે વિવિધ મહાનુભાવોએ રાજેશભાઈ પટેલના શિક્ષણ અને સમાજ સેવાના ક્ષેત્રે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. રાજેશભાઈ પટેલે પણ પોતાના કાર્યકાળની યાદોને શબ્દબંધ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ વડીલોનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને સહકર્મીઓ એ આંસુભીની આંખો સાથે પોતાના પ્રિય શિક્ષકને વિદાય આપી હતી. લોકોનો અપાર પ્રેમ જોઈ રાજેશભાઈ પટેલ પણ ભાવવિભોર બની ગયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. વિદાય સમારંભ દરમિયાન પોલીસ અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા શિક્ષક રાજેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. કેન્દ્ર સ્થાનિક બિરાજેલ રાજેશભાઈ એમના આમંત્રણને માન આપી બંને સંઘો શિક્ષણ રાજ્ય સંઘના સહોદ્દેદારો, માતા પિતાને પણ નતમસ્તક વંદન કરીએ છીએ કે તમે એક હીરો મારા ગુજરાત, મારા દેશ માટે આપ્યો. તો જે સન્માન્ય, સંનિષ્ઠ નાગરિકો મારા ગુરુજીએ પેદા કર્યા છે. આવો વધુ ન કહેતા તમામ વતી આપનો રાજેશભાઈનો પરિચય અને જ્યારે પણ મારે કોઈ કામનું ટ્રેક્ટર જોઈએ તો મારે ચાવી જ લાવવાની, 4 વ્હીલ ગાડી જોઈએ મારે ચાવી જ લાવવાની. ક્યારેક મારે ઇન્કેસ કામ ચાલતું સ્કૂલમાં મારે પૈસા જોઈએ 2,25,000 50,000 ફોન કરી દેવામાં પૈસા આપી દેજો, હમણાં SSMC નથી આવે, બધી જ વસ્તુ થઈ જાય. અને આજે મારી આખી આ ટીમ ઊભી છે, મને કશું કીધું નથી, કંઈ નહીં, અને આ બધું આયોજન કરીને તમારે તો આવી જવાનું. અને આજે મિત્રો 2000 માણસની રસોઈ બનાવી છે, 2000 માણસનું આયોજન કર્યું છે. એ ખૂબ નાની સૂની વાત નથી, ખૂબ મારા માટે ગર્વની વાત છે. મારા આદરણીય વડીલો પણ છે ગામમાંથી, જીગાભાઈ છે, રમણભાઈ છે, બીજા રમણભાઈ અમારા કાકા પણ છે. આ બધો પરિવાર અમારા ઘરેથી પણ આવ્યો છે. એમના સૌના માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય કે છેક દૂરથી પણ મેં મેસેજ કર્યો હતો, તે બધા પણ આવ્યા છે. અને મારા સૌ શિક્ષક મિત્રો ઘોઘંબા તાલુકાના, એમને બધાને કહું છું કે રાજુભાઈ તમારી સાથે જ છે, તમારી જોડે છે. ગમે ત્યારે મારો ફોન